નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 5 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ કેન્સર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે આ દિવસ। તો લઈએ આની માહિતી। તો દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેથી વૈશ્વિક સ્તરે જે કેન્સર અને તેની સારવાર અંગે જાગૃતિ આવે। જે કેન્સર વૈશ્વિક સ્તરે મૃત્યુ સૌથી મોટું કારણ છે અને જેમાં 2022માં 10 મિલિયનથી પણ વધારે મૃત્યુ થયા હતા કેન્સરના કારણે। અને આ બીમારી સામે લડવા માટે વૈશ્વિક પહેલ ટકાઉ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે, એટલા માટે જ આ દિવસ ઉજવવામાં આવે છે। અને 4 ફેબ્રુઆરી 1999ના રોજ પેરિસ યુનેસ્કોના મુખ્યાલય ખાતે યોજાયેલ એક સમિટમાં વિશ્વ કેન્સર દિવસની જે વિભાવના પર ચર્ચા કરવામાં આવી હતી અને એના પછીના વર્ષમાં એટલે કે 2000થી દર વર્ષે ઉજવવામાં આવે છે આ દિવસ। તો યાદ રાખવી આ માહિતી। અને આની થીમ તો કે યુનાઇટેડ બાય યુનિક છે, જે 2025ની થીમ છે પણ 2024 અને 27 બંને વર્ષ માટે પણ રાખવામાં આવી છે આજ। તો યાદ રાખવી આ માહિતી। અને આપણે 2 દિવસો જોયા અટાણે ફેબ્રુઆરીમાં। ત્રીજો હતો 1 ફેબ્રુઆરી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ એટલે કે આર્દ્રભૂમિનો દિવસ। તો આ બંને દિવસો પણ આની સાથે યાદ રાખવા। ત્યારબાદ પ્રધાનમંત્રીએ કયા દેશના મંદિરના મહાકુંભેશ્વર સમારોહમાં વૈશ્વિક રીતે હાજરી આપી છે? તો ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે એક મંદિર આવેલું છે, ત્યાં મહાકુંભ કાર્યક્રમનું આયોજન થયું હતું। તો પ્રધાનમંત્રી જકાર્તાના મંદિરમાં મહાકુંભેશ્વર સમારોહમાં વૈશ્વિક રીતે હાજરી આપી હતી। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાકુંભેશ્વર જે નિમિત્તે ઇન્ડોનેશિયાના લોકોને શુભેચ્છા પાઠવી અને તેમને કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા માત્ર રાજકીય સાથી નહીં પરંતુ બંને દેશ વચ્ચે ગાઢ સાંસ્કૃતિકથી પણ જોડાયેલું છે, કારણ કે ત્યાં કુંભેશ્વર હાલે અને અહીંયા કુંભ મેળો હાલે છે। અને મહાકુંભેશ્વર એક ધાર્મિક વિધિ તરીકે ઉજવવામાં આવે છે, જે તો કે દેવતાઓ મંદિરોની રચના મહત્વપૂર્ણ મંદિરનો અભિષેક તરીકે છે। તો ખાસ કરીને આવું કંઈક થયું છે ઇન્ડોનેશિયામાં। જ્યારે ઇન્ડોનેશિયામાં વાત કરીએ તો જકાર્તામાં એક મરુગન મંદિર આવેલું છે, ત્યાં અભિષેક થયો હતો। તો યાદ રાખવું, નરેન્દ્ર મોદીએ હાજરી આપી। ઇન્ડોનેશિયાની વાત કરીએ તો કેપિટલ જકાર્તા છે। નવું તો કે બોર્નિયો ટાપુ ઉપર આવેલું નુસંતારા બનવાનું છે। આસિયાનનું મુખ્ય મથક પણ આવેલું છે જકાર્તા ખાતે। અને ચલણ તો કે ઇન્ડોનેશિયન રૂપિયો છે। પૂર્વની વાત કરીએ તો પ્રધાનમંત્રી પ્રબોધ સુબિયાન્તો છે, જ્યારે હમણાં જ ઇન્ડોનેશિયા બ્રિક્સનું 10મું સભ્ય બન્યું હતું અને ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા બ્રહ્મોસ મિસાઇલ ભારત પાસેથી ખરીદી રહ્યું છે। તો ઘણું ચર્ચામાં છે ઇન્ડોનેશિયા, તો યાદ રાખવી આ માહિતી। ત્યારબાદ એક્યુવેરિયન લક્ઝરી કવાયત 13મી આવૃત્તિ કયા 2 દેશો વચ્ચે આયોજન થઈ રહ્યું છે? તો ભારત અને માલદીવ વચ્ચે આ યોજાઈ રહી છે। તો ભારતીય સેના અને માલદીવની રાષ્ટ્રીય સંરક્ષણ દળ વચ્ચે તાજેતરમાં જ એક્યુવેરિયન લશ્કરી કવાયત છે એની 13મી આવૃત્તિ શરૂ થઈ। અને આ કવાયતનો ઉદ્દેશ્ય તો કે બંને દળોના આંતરિક કાર્યક્ષમતામાં વધારો કરવો અને દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવું છે। તો ખાસ કરીને યાદ રાખવી, આવી કંઈક કવાયત પણ યોજાય છે ભારત અને માલદીવ વચ્ચે। જ્યારે દિવ્યાહુમાં કુવેરીનો અર્થ મિત્રો થાય છે અને જે તો કે શરૂઆત 2009થી આ કવાયત દર વર્ષે ભારત અને માલદીવ ઉજવે છે। જ્યારે આ એક દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે, આપણે જોઈએ ભારત અને માલદીવ વારાફરતી યોજે છે। એકવાર ભારતમાં યોજાઈ હોય તો બીજી વાર માલદીવમાં યોજાય છે, એવી રીતના યોજાય છે। માલદીવની વાત કરીએ તો કેપિટલ જે માલે છે, ચલણ તો કે માલદીવની રૂપિયો છે અને પ્રમુખ તો કે મોહમ્મદ મુઇઝુ છે। તો ખાસ કરીને એટલું માલદીવ વિશે પણ યાદ રાખવી માહિતી। ત્યારબાદની વાત કરીએ તો કયો દેશ આઈસીસી મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપનું ચેમ્પિયનશિપ બની ચૂક્યું છે? તો ભારત બની ગયું સાઉથ આફ્રિકાને હરાવીને। તો સતત બીજી વખત આઈસીસી મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ હૈદરાબાદમાં ભારતીય મહિલા અંડર-19 ક્રિકેટ ટીમનું ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કર્યું। તો જોઈએ આખી ઇવેન્ટ। તો આઈસીસી મહિલા અંડર-19 ટી20 વર્લ્ડ કપ જેની બીજી આવૃત્તિ હતી, પહેલી આવૃત્તિ પર ભારત જીત્યું, બીજી આવૃત્તિ પર ભારત જ જીત્યું છે। આયોજન તો કે મલેશિયામાં થયું હતું, ત્યાંનું કેપિટલ કુઆલાલંપુરમાં અને બાયુમાં ક્રિકેટ સ્ટેડિયમ છે ત્યાં થયું હતું આનું આયોજન। જ્યારે વાત કરીએ તો 18 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 સુધી આ યોજાઈ હતી ઇવેન્ટ।
આમાં ભારત જીત્યું છે સાઉથ આફ્રિકાને હરાવીને. જ્યારે પ્લેયર ઓફ ધ સિઝન તો કે ગોગોદ્રી ત્રિષા છે ભારતના ખેલાડી. તો યાદ રાખવી આ માહિતી. પ્રથમ આવૃત્તિ પર જોઈ લે, કારણ કે ભારત જ જીત્યું હતું. 2023માં જે સાઉથ આફ્રિકામાં યોજાઈ હતી, આ ભારત જીત્યું હતું ઇંગ્લેન્ડને હરાવીને. તો ખાસ કરીને આ બંને ઇવેન્ટો યાદ રાખવી. ત્યારબાદ થોડીક યોજાનારી ગેમો જોઈ લઈએ. તો વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2024 હંગેરીમાં યોજાશે અને આ એની પહેલી આવૃત્તિ હશે. એએફસી મહિલા એશિયન કપ 2024 ઓસ્ટ્રેલિયામાં યોજાશે. એએફસી મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં યોજાશે. 2027માં ફિફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલ યજમાન કરશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 બાંગ્લાદેશમાં યોજાશે. આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ 2024 વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાશે. જ્યારે 2024માં 38મી રાષ્ટ્રીય રમત ઉત્સવ ઉત્તરાખંડમાં યોજાશે. આના માટે એને માસ્કોટ લોન્ચ કર્યો હતો, એનું નામ તમે કોમેન્ટ કરી દો. ત્યારબાદ 2025માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ જુનિયર ખરાબ ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં યોજાશે. અને વિશ્વ એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 બેઇજિંગ ખાતે યોજાશે ચીનમાં. થોમસ કપ અને ઉબેર કપ બંને ડેનમાર્ક યોજશે. 2026ના 38મી નેશનલ્સ ગેમ 2025 ઉપર પ્રશ્ન આવી ગયો, ઉત્તરાખંડમાં યોજાવાની છે. 2024માં વિશ્વ પિકબોલ ચેમ્પિયનશિપ શ્રેણી ભારત યજમાન કરી રહ્યું છે અને આનું રિઝલ્ટ લગભગ કાલ આવી ગયું, આપણે જોઈ લીધું. કોણ જીત્યું કોમેન્ટ કરી દો. 2025 વર્લ્ડ TT ચેમ્પિયનશિપ દોહા કતારમાં યોજાયો. કોમનવેલ્થ વર્લ્ડ ગેમની વાત કરીએ તો 2024 23મી આવૃત્તિ ગ્લાસ્કોટ સ્કોટલેન્ડ ખાતે યોજાશે. અને એશિયન ગેમ 20મી આવૃત્તિ 2024 જાપાન યોજવાનો છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી આની સાથે. ત્યારબાદ ગુજરાત માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા વારસા સ્થળ તરીકે કયા જિલ્લાનું ગુનેરી ગામને પસંદ કરવામાં આવ્યું? તો કચ્છનું છે આ ગામ. તો કચ્છ નહીં દેખા, કુશ નહીં દેખા. તો કચ્છ જિલ્લામાં લખતર તાલુકામાં ગુનેરી ગામ, જે 32.78 હેક્ટર વિસ્તારને જે એક કુદરતી આંતરિક મેંગ્રોવનું સ્થળ છે, જેને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા વારસાનું સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને કયા જિલ્લામાં અને કયું ગામ બંને યાદ રાખવાનું. અને ગુજરાત સરકારે ગુરુવારે આ જાહેરાત કરી. આનાથી વ્યવસ્થાપન યોજના દ્વારા આ વિસ્તારમાં જે વનસ્પતિ પ્રાણીસૃષ્ટિ સંરક્ષણ અને સંવર્ધન સુનિશ્ચિત થશે અને એમ એક સરકારના પ્રકાશમાં જણાવ્યું છે. તો ખાસ કરીને આપણા માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યારબાદ આવા થોડા ગ્રામો જોઈ લે જે પ્રથમ હોય. તો ભારતનું પ્રથમ સંશોધિત બાયો વિલેજ રાજ્ય બન્યું, વિલેજ રાજ્યની વાત છે ત્રિપુરા. દેશનું પ્રથમ ગામ બન્યું હતું ગાના ગામ, જે ઉત્તરાખંડનું છે. જ્યારે દેશનું પ્રથમ કાર્બન ન્યુક્લિયર પંચાયત જમ્મુ કાશ્મીરની પલ્લી બની હતી. દેશનું પ્રથમ 24x7 સૌર ઉર્જાથી ચાલતું ગામ ગુજરાતનું મોઢેરા. દરેક ઘરે આરઓનું પાણી પૂરું પાડતું ઉત્તર પ્રદેશનું એકમાત્ર ગામ ભારતોલ. દેશનું પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત ગામ કેરળનું કુંબલાંગી બન્યું હતું. જમ્મુ કાશ્મીરનું પ્રથમ દૂધ ગામ જમ્મુ અને કાશ્મીર ઝેરી ગામ બન્યું હતું. અને દેશોમાં પ્રથમ જિલ્લા જેમાં દરેક ગામમાં પુસ્તકાલય હોય એ જામતારા બન્યું હતું ઝારખંડનું. ફેસાંગ ગામ કાર્બન ટેલીવાળા પ્રાણીનું જે સાથે મણિપુરનું પ્રથમ ગામ બન્યું હતું. ત્યારબાદ ગુજરાતની વાત કરીએ તો, કારણ કે ગુજરાત સરસામર્યું છે, તો ગુજરાતની સ્ટેટિક તો તમને બધીને ખબર જ હોવી જોઈએ. કેપિટલ ગાંધીનગર છે. CM ભૂપેન્દ્ર પટેલ કેટલામાં નંબરના છે એ કોમેન્ટ કરી દો. અને આચાર્ય દેવવ્રત ગવર્નર છે. જ્યારે 2024નું થોડુંક કરંટ અફેર ઉપર નજર નાખીએ તો, ભારતની પ્રથમ કમ્યુનિટી રેડિયો જે સ્ટેશન છે એ દૂધવાણી ગુજરાતે ઉદ્ઘાટન કર્યું હતું. દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક શહેર કેવડિયા બન્યું હતું. કેવડિયા જે એકતાનગર તરીકે પણ હવે ઓળખવામાં આવે છે. 8મી ધર્મ પરિષદ 2024 અમદાવાદ ખાતે યોજાઈ હતી અને આનું ઉદ્ઘાટન આપણા વાઇસ પ્રેસિડેન્ટે કર્યું હતું. નીતિ આયોગ તર્ક અને એક થિંક ટેક બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં તો કે ગુજરાતનું નામ હતું તો કે ગુજરાત ટેસ્ટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેન્સ. જ્યારે ભારતીય કંપની કેનેસ સેમિકોન્ડ પ્રાઇવેટ લિમિટેડ અને અમેરિકન કંપની માઇક્રોન ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપી રહી છે, જે સેમિકન્ડક્ટરની ચિપ બનાવશે. લેબલ બેઝ સ્કીમ ગુજરાતની છે. માંસાહારી ખોરાક પર પ્રતિબંધ મૂકનાર વિશ્વનું પ્રથમ શહેર બન્યું હતું પાલિતાણા, એ ગુજરાતમાં આવેલું છે. PM મોદી ક્યાંથી શરૂઆત કરી હતી જળ સંરક્ષણ જળ ભાગીદારી અભિયાનની? તો કે સુરતથી. અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં પર્યાવરણ મંત્રી જે આપણે ભૂપેન્દ્ર પટેલ છે, એને સુરત અને સ્વસ્થ હવા સર્વેક્ષણનો એવોર્ડ આપ્યો હતો સુરતને.
પીએમ મોદીએ ગુજરાતના ભુજ રેલવે સ્ટેશનમાં ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન સેવા શરૂ કરી હતી અને એનું નામ બદલીને શરૂ કરી હતી નમો ભારતીય રેપિડ રેલ. તો ખાસ કરીને આપ યાદ રાખવી. ત્યારબાદ મહિનાઓમાં સુધી એસએસસીમાં ફસાયેલ કયા દેશના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે અહીંયા અવકાશમાં રેકોર્ડ તોડ્યો છે? તો અમેરિકાના નાસા તરફથી ગયા હતા. તો નાસાના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે જે અણધારી રીતે મહિલાઓની સૌથી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક અથવા અટકવાઈ ગયા હતા. એટલે અટવાઈ ગયા અને રેકોર્ડ પર બની ગયો. કિસ્મત આને કહેવાય. તેમણે એક મહિના દ્વારા કુલ સ્પેસ વોક સમય નવો રેકોર્ડ બનાવ્યો. જો અહીંયા સ્પેસ સેન્ટર ખાતે ફસાઈ ગયા હતા અને તે નવરા બેઠા કરતા કે સ્પેસ વોક કરીએ અને સૌથી વધારે સ્પેસ વોક કરી 62 કલાક અને 6 મિનિટનો રેકોર્ડ અહીંયા તોડ્યો છે. કોનો રેકોર્ડ હતો આ? એના વિશે માહિતી લઈએ. તો મેન્યુસેન્ટના ડીડહામવતી સુનિતા વિલિયમ 2017માં પેંગી વિલ્સન દ્વારા જે સ્થાપિત રેકોર્ડ હતો 60 કલાકનો એને તોડી નાખ્યો અને આ 60 કલાક અને 62 કલાકનો રેકોર્ડ બનાવ્યો છે સુનિતા વિલિયમે. તો ખાસ કરીને આ રેકોર્ડ યાદ રાખવો. જ્યારે સૌથી વધારે વિટર્ન્સનો સૌથી વધારે સ્પેસ વોક કરવાનો રેકોર્ડ છે એ પણ મહિલા છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આવા જ અવકાશનો ઇતિહાસ જોઈ લઈએ તો મેજર યુરી ગાગરીન જે રશિયા તરફથી અવકાશમાં પ્રવેશ કરનાર પ્રથમ વ્યક્તિ હતા. જે તો કે વોસ્ટારા દ્વારા જે 12 એપ્રિલ 1961માં ગયા હતા. એટલા માટે જ 12 એપ્રિલના રોજ માનવ અવકાશી ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે. અને વિશ્વની પ્રથમ મહિલા અવકાશ યાત્રી વેલેન્ટિના તેરેસ્કોવ હતી. અને ભારતની પ્રથમ વૈજ્ઞાનિક ઉપગ્રહ આર્યભટ્ટ હતો. જ્યારે અવકાશમાં જનાર પ્રથમ ભારતીય રાકેશ શર્મા હતા. અને અવકાશમાં ભારતીય મૂળની પ્રથમ મહિલા કલ્પના ચાવડા હતા. તો ખાસ કરીને આટલો અવકાશનો ઇતિહાસ યાદ રાખવો. ત્યારબાદ માઉન્ટ તારાનાકી નામ જે કાનૂની વ્યક્તિત્વ એનું નામ મળ્યું છે. તો આ કયા દેશમાં આવેલો એક પર્વત છે? તો ન્યૂઝીલેન્ડમાં આવેલો પર્વત છે. એને વ્યક્તિત્વનો દરજ્જો આપ્યો છે. તો ન્યૂઝીલેન્ડમાં એક પર્વત છે જે આદિવાસી લોકો પૂજન કરે છે અને એનો પૂર્વજ માને છે. જે ગુરુવારે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી કારણ કે નવા કાયદા દ્વારા જે ન્યૂઝીલેન્ડ ગમે એને આપી દે સજીવ અથવા તો નિર્જીવ ગમે એ વસ્તુને. અને કાયદેસર વ્યક્તિને આપવામાં આવેલ ન્યૂઝીલેન્ડના પ્રાકૃતિક સ્થળોના પર્વતની પ્રથમ નથી કારણ કે એની પહેલાં એની 1-2 પર્વતોને આવા નામ આપી દીધા. જેમ કે ઉરુવેલા નેટિન ફોરેસ્ટ છે અને 2014માં કાનૂની વ્યક્તિતા તરીકે ઓળખવાનું પ્રથમ પ્રાકૃતિક સ્થળ બનાવ્યું હતું. ત્યારબાદ 2017માં કાનૂની વ્યક્તિ તરીકે વાગનૂર નદીને પણ બનાવી હતી. હવે તો કે આ પર્વત તો ત્રણેય યાદ રાખવા. ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો કેપિટલ વેલિંગ્ટન છે. ચલણ તો કે ન્યૂઝીલેન્ડ ડોલર છે. પીએમ તો કે ક્રિસ્ટોફર લક્સન છે. તો ખાસ કરીને ન્યૂઝીલેન્ડની એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે મનમિત્ર વોટ્સઅપ સાટ શરૂ કરી છે? તો આંધ્રપ્રદેશ સરકારે આવી સાટ શરૂ કરી છે. હવે આમાં શું હોય તો કે મનમિત્ર એપ ડાઉનલોડ કરી લેવાની. એ તમને વોટ્સઅપની ઘોડે મેસેજ આપશે. જેવી રીતે તમારા મિત્ર તમને મોકલે કે તું ક્યાં છે, કેવી રીતના છે વગેરે આ યોજનાની માહિતી આપશે કે નવી યોજના આ શરૂ થઈ તમારા માટે કામની છે, હા ના એવું. તો દેશમાં પહેલીવાર આંધ્રપ્રદેશ સરકારે મનમિત્ર નામનું વોટ્સઅપ ગવર્નર શરૂ કર્યું. અને ગુરુવારે આઈટી, ઇલેક્ટ્રિક અને કમ્યુનિકેશન અને રિયલ ટાઈમ ગવર્નન્સના મંત્રી નારા લોકેશ દ્વારા અમરાવતીના જે ઉડાવલી ખાતે તેમની નિવાસ સ્થાન છે ત્યાં સેવાનો ઔપચારિક રીતે પ્રારંભ કરવામાં આવ્યો. તેઓ આ વોટ્સઅપ આધારિત એક મનમિત્ર દ્વારા બધી જ સરકારની સેવાઓ પૂરી પાડવાની એક યોજના ધરાવે છે. તો ખાસ કરીને યાદ રાખવું આવું. ત્યારબાદ આંધ્રપ્રદેશની વાત કરીએ તો કેપિટલ અમરાવતી છે. સીએમ તો કે એન ચંદ્રબાબુ નાયડુ છે અને ગવર્નર તો કે એસ અબ્દુલ નઝીર છે. તો ખાસ કરીને આંધ્રપ્રદેશની બેઝિક માહિતી યાદ રાખવી. ત્યારબાદ જે નેશનલ કમિશન વુમન મહિલા સશક્તિકરણ જે જ્યાંથી કેન્દ્રિત કરવામાં આવી એની એમનો 33મો સ્થાપના દિવસ ઉજવ્યો. તો ક્યારે ઉજવ્યો? તો 31 જાન્યુઆરીએ એનો સ્થાપના દિવસ એને ઉજવ્યો છે. તો રાષ્ટ્રીય મહિલા આયોગ 31 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હીના જે વિજ્ઞાન ભવન ખાતે હોલમાં તેમનો 33મો સ્થાપના દિવસ ઉજવ્યો. આની થીમ રાખી નારી તું નારાયણ જે તો કે પુણ્ય શ્લોક અહલ્યા દેવી હોલકર શક્તિ સ્થિતિસ્થાપકતા અને દેવી શક્તિને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને આમાં પોઈન્ટ શું યાદ રાખવાનો છે તો કે 33મો સ્થાપના દિવસ છે મહિલાઓનો. અને આ મહિલાના જે ઓલા છે ને વર્તમાન જે અધ્યક્ષ અથવા તો પ્રેસિડેન્ટ એ વિજય
રાહટકર છે એને કર્મયોગી વીરાંગના જે પુસ્તક છે એની પ્રથમ આવૃત્તિ લોન્ચ કરી છે આ પ્રસંગ ખાતે, તો એ યાદ રાખવાનું છે. અને 31 જાન્યુઆરી 1992ના રોજ આ કાયદો પસાર થયો હતો, જ્યારે માન્યતા આપી હતી. નકર કાયદો તો 1990માં પસાર થઈ ગયો હતો, અમલીકરણ 92માં થયું. પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે પ્રથમ પ્રેસિડેન્ટ જયંતિ પટનાયકર હતા અને વર્તમાન તો કે વિજય રાહટકર છે. તો ખાસ કરીને એના દ્વારા કર્મયોગીની વીરાંગનાનું પુસ્તક પર અનાવરણ કરવામાં આવ્યું, પ્રથમ આવૃત્તિ, એ યાદ રાખવાનું છે. ત્યારબાદ 79 વર્ષે નવીન સાવલાનું અવસાન થયું છે. તો તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હતા 16મા નંબરના, તો યાદ રાખવા. તો ત્રીજા લિંગને મતદાન માટે અન્ય શ્રેણી રજૂ કરનાર ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન સાવલાનું 79 વર્ષની વયે અવસાન થયું. તેઓ તેમના મહત્વપૂર્ણ ચૂંટણીના સુધારા અને વિવાદસ્પર્શ કાર્યક્રમ માટે જાણીતા હતા, એટલે યાદ રાખવા. કારણ કે 16મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, 16મા નંબરના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હતા, જે 2009થી 2010 સુધી એને કાર્યકાળ કરેલો છે, તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ઇલેક્શન કમિશન સરસામર્યું છે. તો ભારતના ચૂંટણી પંચની વાત કરીએ, ભાગ 15 અનુચ્છેદ 224થી 239માં આનો ઉલ્લેખ કરેલો છે, જેની રચના 25 જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. હાલ કમિશનર કોણ છે? તો કે રાજીવ કુમાર છે. પ્રથમ કોણ હતા? તો કે સુકુમાર સેન હતા. પ્રથમ મહિલા વીએસ રમાદેવી હતા, જેને હમણાં ગરુડ એપ્લિકેશન લોન્ચ કર્યું અને સચિન તેંડુલકરને નેશનલ આઇકોન પર બનાવ્યા. ચૂંટણી પણ છે. ભારતના બંધારણના જે 15મા ભાગમાં ચૂંટણી સંબંધિત આધારિત બધી માહિતી છે. કલમ 224થી 239 એના વિશે આપણે વાત કરી ચૂક્યા છે અગાઉ. ત્યારબાદ 326 અનુચ્છેદ મત આપવાનો અધિકાર ધરાવે છે અને 61મો બંધારણીય સુધારો હેઠળ મતદાન માટે જે વ્યક્તિ 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દીધા હતા. આઈ થિંક આ 1989માં સુધારો થયો હતો, એસ છે 61મો, તો સાલવારી પર યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.